તમને ખીરનો વ્લોગ બતાવ્યો એક નંબર. કેમ શકે ને કેમ નહીં, કેમ કે અમારા ભૂતનાથમાં એટલી બધી પતંગ શકે ને વાત જવા જોઈએ, એટલી પતંગ શકે એ વ્લોગ. હે ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. તો આ વ્લોગમાં અમે તમારા લોકો છે ને કાલની જેમ તો આપણે અત્યારમાં જેટલા મારા ભાઈ બનાવતા હતા અહીંયા મારી યારે વ્લોગ બનાવવા, અત્યારમાં એ બધા પાછા ગયેલા પરીક્ષા દેવા ગયેલા. તો અત્યારમાં આપણે કાલની જેમ પાછા આપણે લોકેશને બેહવા આવી ગયા છીએ. અને કાલ થોડોક બ્લોગ લેટ બનાવ્યો હતો, 4-5 વાગે બનાવ્યો હતો. તો અત્યારમાં વાગ્યા છે 1 વાગ્યો છે. તો અત્યારે 4-5 જણા મારા ભાઈ બનાવે છે. આપણે નાસ્તો લેવા ગયા છે, તો નાસ્તો લઈને આપણે આવશે એટલે નાસ્તો કરીએ આપણે. ને અત્યારમાં ઘણા લોકો આગળ પાછા આવવાના અહીંયા, કેમ કે આ વહેલા રજા પડવાની છે ને વહેલા રજા પડશે એટલે આપણે છે મેચ રમવા. તો એવું લાગે તો મેચનો વ્લોગ બનાવી, બાકી આ અત્યારમાં શૂટ કરવું એ મૂકી. તો આપણે કાલે લોંગ હેર મેં તમને બતાવ્યા હતા, એ લોંગ હેરમાં કાંઈ બહુ જામતું નથી, પડી જાય છે. કે આપણે વાવે એટલે આમ પડી જાય છે, એટલે આપણે અત્યારે એમ આપણે કરી નાખેલા. જુઓ આપણે અત્યારે એવા કરી નાખ્યા. આપણે એમ રાખતા ને પહેલાં બ્લોગમાં આપણે આમ રાખતા, એમને એમ રાખી દીધા આપણે વાળ. તો અત્યારે સિઝન આવી ગયા, અત્યારે 5 દિવસની વાર દિવાળીની, પછી પાછી દિવાળી પછી ખીયરમાં પતંગ ચગાવવાની આમટીમાં તમને હું દેખાડી. તો આપણે આપણા લોકેશન આવી ગયા છીએ, આપણા ભાઈબંધ છે તમને ખબર છે. તો અત્યારમાં આપણે આટલો મારવા જઈએ, અહીંયા બેઠા તો મજા આવતી નથી. તો આપણે આપણી જગ્યાએ પાછા આવી ગયા છીએ. કેમ પણ એકલો મોજ કરવો, બધા આવ્યા એટલે જો ફૂલ બાકાચી કે કરી. હજી મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. મને કાંઈ ખબર બહુ હજી ફાવતું ને બ્લોગ બનાવતા, કાંઈક મિસ્ટેક થાય એટલે મને બ્લોગમાં જણાવજો. કેમ કે ધીમે ધીમે પહેલાં હું હાથે પકડતો ફોન પકડતો, તો મને એક વ્લોગર હે ને મારો ગામનો એક છે, એ કીધું કે એમ નહીં, આમ હું કોને એમ હાથે પકડી. અત્યારે જો એ હાથે પકડેલો મેં તમે દેખાડો ને, હાથે પકડાયેલો મેં. તો ધીમે ધીમે મને ફાવી ગયું છે વ્લોગ બનાવતા. સો અહીંયા આપણા હાથ આપણે આમ કરીએ કે એટલે આ હાથનો સાઈડ આપણે રાખીને મરખું કરી ન નાખીએ આપણે. હું આખો બતાવીને આખો બતાવી ન નાખું, ખાલી મોડું જ આવીએ કે એવું સારું કીધું મને. કાયક નાનો બેયો તમને ઓલા 3-4 વ્લોગમાં તમને ખબર હોય તો હું અહીંયા ઉપર સીધો તો હું આવેલી જો અહીંયા કેટલું હેઠું છે, આવેલી છે ઉપર સીધો તો હું. અત્યારમાં શું અહીંયા પૂગો ને એટલે પૂગું એટલે હું 2-3 ફરી હું થઈ જાઉં ને એટલું ઊંચું હે, એટલે હું ઊંચું સીધો છું. વિચાર કરો હું એ ઉતરવામાં હું લહર પટી છું જેમ ઉતરો છો. ઉતરે કે આ શેડો છે અહીંયા, લાઇટ ફિટિંગ કરશે. ઘણા દિવસથી ઓલા બધા વ્લોગમાં આવતા નથી, કેમ કે એનું પેપર લે એટલે આવા કાંઈ દે નહીં. આપણે એકલા વી આવી, એકલા વ્લોગ બનાવી, તમને ખબર તો હોય જ ને. આપણે આ અમારું મેચનું ગ્રાઉન્ડ છે. અહીંયા તો અત્યારમાં પહેલાં અહીંયા ને બહુ બાવળી હતા. ત્યારે પહેલાં બાવળી હતા ત્યારે બધું પતંગો બહુ આવતી અહીંયા. ત્યારે અમે સકાવવા આવી જતા, જેટલી આવતી છે સકાવવા ને આવતા સકાવતા જઈએ. બહુ પતંગો આવતી બહુ દુનિયાની. મેચ રમવાનું અહીંયા એ આગળ એક તળાવ છે, એ બધા ગામનું પાણી ના આવે. વરસાદી અત્યારે ખાલી ને શું એ તળાવ પાણી બહુ ભરેલું અંદર, પછી કોઈ ખબર નહીં કે આ કેટલું ઊંડું છે એમ. પહેલાં બધા ટેકા ભરીને લઈ જતા ધૂળને એવું, તો બહુ ખાડું ઊંડું છે અને અત્યારે બહુ પાણી ભરાઈ ગયું. તો હવે આ વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે મળીએ અમારા ન્યૂ વ્લોગમાં. તો હવે તમે અમારા ન્યૂ વ્લોગમાં આવે ને એટલે વિડીયો જોજો, કેમ કે હવે પાર્ટી કરવાનો વિચાર છે બબલાનો એનો, તો તમને એ વ્લોગમાં દેખાડશું. અત્યારે બધા નિહાળ્યા રમે છે. તો મળીએ અમારા ન્યૂ વ્લોગમાં. તો
કરો, સપોર્ટ કરજો.